વડોદરામાં ગોત્રી જીમર્સ હોસ્પિટલની કેન્ટીનમાં ભારે ગંદકી જોવા મળી છે। આ કેન્ટીનમાં શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા છે। આ સાથે જ કેન્ટીન પાસે ઉંદરડા તેના દર કરતા પણ જોવા મળ્યા છે। સામાજિક કાર્યકર કમલેશ પરમારે તપાસ કરતા આખી હકીકત બહાર આવી છે। કેન્ટીનમાં ટામેટા સડેલા હોવાનું પણ બહાર આવ્યું છે। આરોગ્ય વિભાગ તપાસ ન કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે। સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી આમ તો, કેમ કે મચ્છરનો ખોરાક કચરો હોય છે, ગંદુ પાણી હોય છે, માખીનો ખોરાક પણ ગંદુ પાણી હોય છે। એટલે હોસ્પિટલમાં સાજા થવા આવવાની જગ્યાએ વધારે બીમાર પડીને જવાય એવી? એટલે હોસ્પિટલમાં ડૉક્ટર જો દવા આપે ને અહીંયા નાસ્તો કરવા માટે આવે તો પછી તકલીફ, અહીંયા સ્વચ્છતા હોય તો વધારે સારું। સ્વચ્છતા રાખવી જરૂરી છે। ના, ઉંદર તો હાલમાં ક્યાં છે, ઉંદર છે નહીં। બિલકુલ જે પરિસ્થિતિ છે એ તો પહેલાથી જૂનું છે કેન્ટીન એમ બી, અને આ તો 2 દિવસ પહેલા તૂટેલું છે, અને આ બી સામાન લીધે નથી થઈ રહ્યું તો સમાર આપણે રજૂઆત નથી કરી? હા, કરવાનું આવી છે ને મને 2 કાલે બંધ કરીને ડિપ્રેશન જ કરાવવાનું છે। આ બધું બહાર કાઢી નાખીને બધું એ કરાવવાનું છે, રિનોવેશનનું કરાવવાનું। બે દિવસ રોજ હજારો લોકો આવતા હોય, બીમાર પડતા હોય, એના જવાબદાર આપણે બનીશું? ના રે, શું પરિસ્થિતિ શું છે? આ બહાર કચરો પડ્યો છે, ગંદકી છે, ગટર ઉભરાયેલી છે? કચરો તો નથી બેન, સફાઈ તો ચાલે જ છે। આ તો બધું તૂટી ગયેલું, એના આધારે બધા સામાન છે, એની લીધે લોકો વાડે ઘડીએ કરીને તૂટેલું છે પાઇપ। ગોત્રી મેડિકલ કોલેજમાં 24 કલાક ચા નાસ્તો પેશન્ટોને મળી રહે એના માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા કેન્ટીન આપવામાં આવતી હોય છે, અને આ કેન્ટીન છેલ્લા 8 મહિનાથી જે ભાઈને સોંપવામાં આવી હતી એના ટેન્ડર પ્રક્રિયામાં સફાઈ રાખવાનું પણ હોય છે, અને સારી ક્વોલિટીનું ફૂડ અને સારી ચા અને 24 કલાક પેશન્ટના દર્દીઓ સગાવાલાઓને મળી રહે એ વ્યવસ્થા ઊભી કરવાની હોય છે। પરંતુ આજે આપના માધ્યમથી અને રૂબરૂ મુલાકાત કરતાં ઘણી ગંદકી જણાઈ છે, જેના માટે જે સફાઈ કામદારના એસઆઈ છે દીપકભાઈ, એમને પણ બોલાયા છે, અને જે પાઇપ તૂટી ગઈ છે તેના માટે પીઆઈયુના અધિકારી શ્રી રાકેશભાઈ છે એમને પણ બોલાયા છે, અને કલાકની અંદર મારે આ ચોખ્ખાઈ જોઈએ તેવું તાકીદ, અને ચોખ્ખાઈ થશે ત્યાં સુધી હું અહીંયા હાજર રહીશ, અને જ્યાં સુધી ચોખ્ખાઈ નહીં થાય ત્યાં સુધી હું અહીંથી હટીશ નહીં એવું મેં એ લોકોને જણાવ્યું। વડોદરા શહેરની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર કરી અને સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ આ હોસ્પિટલોની કેન્ટીનની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેમની સાથે આવનારા સગાઓ પોતે દર્દીને તો સારા કરતા કરી દે છે, પરંતુ પોતે બીમાર પડીને જાય તે પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે। જે પ્રકારે આપ અહીંયા આગળ મસાલા જોઈ રહ્યા છો, મોટા ભાગના મસાલાઓ ખુલ્લા છે અને તેની ઉપર મચ્છરો મસ્સીઓ બેફામ ફરી રહ્યા છે। જે રીતે વાત કરીએ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવતી, જે લોકો સંચાલકો છે તેઓ દ્વારા પણ યોગ્ય જાળવણી નહીં કરવામાં આવતા આ જે પરિસ્થિતિ છે તે દયનીય થઈ રહી છે। જે રીતે એક વિડીયો વાયરલ થયો હતો કે કેન્ટીનની અંદર ઉંદરોના દર છે અને તેમાંથી ઉંદર બહાર નીકળી રહ્યા છે, તે જ પ્રકારે આપણે દર પણ બતાવવાનો પ્રયત્ન કરીશું, અને સાથે સાથે જે પરિસ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરી કે જે રીતે ખુલ્લા પડ્યા છે મસાલાઓ, તેના કારણે તેની ઉપર મચ્છરો બેસેલા છે, અને સાથે જ કેન્ટીનના રસોડો તો ઠીક, પરંતુ બહારની સાઈડ પણ એ પ્રકારની ગંદકી છે કે જો અહીંયા બેસીને ખાવામાં આવે અને કોઈ પણ જીવાત કરડી જાય કે કોઈ પણ મચ્છર કરડે તો લોકોને બીમાર પડવાનો વારો આવે છે। ત્યારે જે રીતે આરોગ્ય વિભાગ મોટી હોટલોને છોડી અને નાના નાના જે લારી ધારકો છે તેઓને પકડતી હોય છે, ત્યારે આવી રીતની જે સરકારી હોસ્પિટલો છે, સરકારી હોસ્પિટલ માટેનો જે કામગીરી છે તેને લઈને આરોગ્ય વિભાગ ક્યારે જાગે છે તે જોવું પણ એટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9